સુપ્રીમ કોર્ટ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી સમયે ઇલેક્ટોરલ બોન્ડ રદ કરવા અને રજૂ કરવા જણાવતા જ કોંગ્રેસમાં રોષ ફેલાયો છે અને આજે સયાજીગંજ ડેરીડેન પાસે કોંગ્રેસ યુવા દ્વારા ભાજપનું પુતળા દહન કરીને આ નીતિનો વિરોધ નોંધાવ્યો હતો। દેશમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે અને તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે। ત્યારે સુપ્રીમ કોર્ટે તમામ રાજકીય પક્ષોને જોરદાર આંચકો આપ્યો છે। સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ રદ કરવા તેમજ રજૂ કરવાનો આદેશ આપતા જ કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે। તેવા સમયે આજે યુથ કોંગ્રેસ દ્વારા સયાજીગંજ ડેરીડેન પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ભાજપની હાય હાય બોલાવી હતી તેમજ ગલી ગલી में शोर है भाजप रिश्वतखोर हैના બેનરો સાથે વિરોધ કર્યો હતો। યુથ કોંગ્રેસના આક્ષેપ મુજબ ભાજપે ઇલેક્ટોરલ બોન્ડ થકી દેશમાં ઉદ્યોગપતિઓ પાસેથી હજારો કરોડોનું અનુદાન મેળવ્યું છે। તેના પરથી ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે। જ્યારે યુથ કોંગ્રેસના હરીશ ઓળ દ્વારા ભાજપનું પુતળા દહન કરવામાં આવતા સયાજીગંજ પોલીસ દ્વારા તેમની અને અન્ય કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી। વધારે ફંડ ભાજપ સરકારને મળ્યું છે। 75% કરતા વધારે ફંડ ભાજપ સરકારને મળ્યું છે। 75% એટલે કે 6500 કરોડ કરતા વધારે ફંડ આ ભાજપ સરકારે ઇલેક્ટ્રોલ બોન્ડના માધ્યમથી લીધું છે, જેનો સુપ્રીમ કોર્ટે ગઈકાલે નિસ્થાપિત કર્યું છે। તેને પ્રતિબંધ લાદવામાં આવ્યો છે કારણ કે આ ઇલેક્ટ્રોન બોન્ડના કારણે સૌથી વધારે જો ભ્રષ્ટાચાર કર્યો હોય તો ભાજપ સરકારે કર્યો છે અને સૌથી વધારે ફંડ પણ ભાજપ સરકારે મેળવ્યું છે। અને આ ઉદ્યોગપતિઓ અને કંપનીઓ પાસેથી આટલું કરોડો હજારો કરોડનું ફંડ લઈને ભાજપ સરકાર જે વિધાયકો ખરીદતી હતી, આજે તેનો પર્દાફાશ થયો છે। સત્તામાં બેસેલા લોકોએ પોતાને સ્વચ્છ પાર્ટી તરીકે ગણાવીને અને એક સ્માર્ટ સ્કેમ કર્યો। એ સ્કેમ હતો ઇલેક્ટ્રોલ બોન્ડ। ઇલેક્ટ્રોલ બોન્ડના નામે એ જુદા જુદા વેપારીઓ પાસેથી ઉચ્ચ પ્રકારના એજન્ટો પાસેથી એમના ઉદ્યોગપતિઓ પાસેથી બ્લેકમાં પૈસા લેતા હતા અને ઇલેક્ટ્રોલ બોન્ડના નામે એને બતાવતા હતા। ઇલેક્ટ્રોલ બોન્ડમાં કયા વ્યક્તિએ કયા પાર્ટીને કેટલા રૂપિયા આલ્યા છે બતાવવા નથી આવતું। એક સ્માર્ટ સ્કેમ ભારતીય જનતા પાર્ટીએ જે કર્યું એ સ્કેમને સુપ્રીમ કોર્ટે ગઈકાલે રદ કર્યો। સુપ્રીમ કોર્ટના આ જજમેન્ટને અમે આવકારીએ છીએ અને જે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 5 વર્ષમાં 16,000 કરોડ કરતા ઉપરનો જે સ્કેમ કર્યો એનો જે પર્દાફાશ થયો એના વિરોધમાં અમે અહીંયા દેખાવો કરવા માટે આવ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।